નમસ્કાર. સુપરહિટ મુકાબલો વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ટી20 વિશ્વકપની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે મહા મુકાબલો રમાવા જઈ રહ્યું છે. અમદાવાદના મેદાન પર ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને આખા શહેરમાં અત્યારે તો દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર છે, સ્ટેડિયમની અંદર પણ ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચાહકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો ચાહકો ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી અને તિરંગા સાથે પહોંચ્યા છે અને ભારતની જીત માટે મનોકામના કરી રહ્યા છે. બંને ટીમો પહેલી વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાવાની છે. ત્યારે વર્ષ 2023માં જ્યારે મેદાન પર ભારતીય ટીમને વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે સૂર્યા બ્રિગેડ ચેમ્પિયન છે, તે જે સૂર્યા બ્રિગેડ ચેમ્પિયન બનવાના ઈરાદે આજે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેદાનમાં ઉતારવાના છે. તમામ ટીમ સજ્જ છે. ટીમ ઇન્ડિયાએ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહા મુકાબલો રમાવા જઈ રહ્યું છે. ચાહકોમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યું છે. ચાહકોનો ઉત્સાહ જે સ્ક્રીન પર પણ હાથ જોવા મળી રહ્યો છે. સવારથી જીએસટીવી આપને આ ઉત્સાહ બતાવી રહ્યું છે. ચાહકો સાથે વાતચીત કરી રહ્યું છે, ક્રિકેટ પ્રેમીઓ સાથે વાતચીત કરી રહ્યું છે અને તેમનો ઉત્સાહ જાણવાની કોશિશ કરી રહ્યું છે. અને સવારથી જ સ્ટેડિયમની બહાર ભીડ છે. આ મેચ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. સાંજે 7 વાગે આ મેચ શરૂ થવાની છે. 6:30 વાગ્યાના આસપાસ ટોસ ઉછળશે. ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ આ મેચ માટે બની રહેવાનો છે અને સાથે બંને ટીમ જ્યારે પ્રથમ વખત સામસામે ફાઇનલમાં ટકરાવાની છે. બંને ટીમના ચાહકોમાં આટલો જ ઉત્સાહ છે, ખાસ કરી ભારતીય ટીમના ચાહકોમાં. અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કે જ્યાં મહા મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. 2 વખતની ચેમ્પિયન ટીમ ઇન્ડિયા 4થી વખત ફાઇનલમાં પહોંચી છે અને બીજી તરફ ન્યૂઝીલેન્ડની આ બીજી ફાઇનલ થવાની છે. કેવી ટીમને હજુ પણ તેમની પહેલી ટ્રોફીની રાહ છે અને 2021માં ઓસ્ટ્રેલિયા સામેના ખિતાબી મુકાબલામાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમ પહેલી વખત ટી20 વિશ્વકપના સામસામે ટકરાઈ રહ્યું છે. વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને ભારત હરાવી શક્યું નથી અને તે પણ બદલો લેવાનો વારો છે. એક તરફ 2023માં જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો, તેનો પણ બદલો આજે ભારતીય ટીમ લેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોનો જમાવડો છે અને આજે મહા મુકાબલો થવાનો છે. ઘડીઓ ગણાઈ રહી છે, ટોસ ઉછળવાનો છે, મેચ શરૂ થવાની છે. ત્યાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે અમારા પ્રવીણ આહિર સ્પોર્ટ્સ એડિટર જોડાયા છે, તેમની સાથે દક્ષેશ પાઠક સિનિયર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પણ ઉપસ્થિત છે અને આપણી સાથે પ્રફુલ વૈદ ઉપસ્થિત છે, જેઓ કમેન્ટેટર છે. આપ ત્રણેયનું સ્વાગત છે. પ્રવીણ, પહેલા તો ચાહકોમાં કેટલો ઉત્સાહ છે, કેવી તૈયારીઓ છે, ત્યાંનો માહોલ બતાવશો. ઓકે, દક્ષેશભાઈ, અંદરનો જે માહોલ છે ડિસ્ક્રાઇબ કરે, કેમ કે ક્લોઝિંગ સેરેમની શરૂઆત થઈ ચૂકી છે. ફાલ્ગુની પાઠક ના અવાજો અહીંયા બહાર સુધી સંભળાય છે, પણ જે મેઇન ગેટ પર માહોલ છે, ઇટ્સ ઓલ અબાઉટ બ્લુ. કદાચ એક સુનામી છે બ્લુ ટી શર્ટની અને ઓલમોસ્ટ 99.99% ઇન્ડિયન ટીમને બટ ઓબ્વિયસ સપોર્ટ હોવાનો. અને આજે તમે આમ રૂટ્સથી લઈને 2023ના વર્લ્ડ કપની ફાઇનલ હોય, 2023માં ભારત પાકિસ્તાનનો મુકાબલો હોય કે પછી અંતિમ આઈપીએલની ફાઇનલ હોય, એ જે માહોલ હોય છે એ જ પ્રકારનો માહોલ આ વખતે થોડો હટકે છે. સન્ડે છે, ગરમી છે, પણ ગરમીમાં એ ઉફાણો છે કેમ કે ભારતીય ટીમ બસ 364 દિવસ પછી ન્યુઝીલેન્ડ સામે ફરી આઈસીસી ઇવેન્ટમાં ટકરાશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આપણે એને હરાવ્યા હતા અને ફરીથી હોપ રાખશે કે મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, પછી સૂર્યકુમાર યાદવ અને સૂર્યકુમાર યાદવની આ ટીમ ફરીથી ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આ ટ્રોફી લિફ્ટ કરે. તો ઓલમોસ્ટ ક્લોઝિંગ સેરેમની ચાલી રહી છે. રિકી માર્ટિન સાથે ફાલ્ગુની પાઠક અને સુખવિન્દર સિંહ, કેમ કે ક્લોઝિંગ સેરેમની હાફ એન ઓવર ચાલશે, પોણો કલાક જેટલો, અને બાદમાં 6:30 વાગ્યે ટોસ થશે. તો આ છે કદાચ અત્યારે એપી સેન્ટર અને તમામની નજર આ મેદાન પર છે. આ મેદાન પર થનાર ગેમ પર છે. 3.5-4 કલાકના અંતે ખબર પડી જશે કે ટી20ની બાદશાહત કોની પાસે હશે. ન માત્ર અલગ અલગ શહેરોમાંથી, પરંતુ બીજા રાજ્યોમાં અને બહારના કન્ટ્રીઝમાંથી પણ લોકો આવ્યા હશે વિટનેસ થવા માટે, કેમ કે આ પાવર પેક મુકાબલો છે ને એક્સપેક્ટેડ કે ઇન્ડિયન ટીમ ફરી ઇતિહાસ રચશે અને 2023ની જે કડવી યાદો અને કસર છે એ આજે પૂરી કરે. બિલકુલ સાચી વાત છે. પ્રફુલભાઈ, આ
જ્યારે આજે મહામુકાબલો થવાનો છે, ટોસ કેટલો મહત્વપૂર્ણ આ મેચ માટે બની રહેશે? સામાન્ય રીતે આપણે ટોસની જ્યારે વાત કરીએ ત્યારે આપણા દિમાગની અંદર એક જ બાબત આવે અને તે ડ્યુ ફેક્ટર. સામાન્ય રીતે ટીમો ડ્યુ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ટોસ માટેનું ડિસિઝન લેતી હોય છે, પરંતુ એક રિપોર્ટ્સ મુજબ આજે હું થોડા મીડિયાના રિપોર્ટ્સ જોતો હતો તો એમાં એવું રિવીલ થયું છે કે ડ્યુ ગઈકાલે બિલકુલ નહોતું. પણ ડ્યુનું એવું છે ગઈકાલે નહોતું એટલે આજે ના હોય એવું માનવાને કોઈ કારણ નથી. એટલે મને બેઝિકલી બીજી બાબત જો આપણે એ કહીએ તો બેટિંગ પ્રથમ કરવું કે પછી કરવું એ સામાન્ય રીતે ટીમની સ્ટ્રેટેજી ઉપર પણ ઘણી વખતે આધાર રાખતો હોય છે. જ્યાં સુધી ભારતીય ટીમની વાત કરીએ તો એઓ ચેસ કરવાનું પસંદ કરતા હતા, પરંતુ હવે એવું રહ્યું નથી, કારણ કે એમણે ટાર્ગેટ ચેઝ કરીને પણ મેચો જીતી છે અને ટાર્ગેટ ડિફેન્ડ કરીને પણ મેચ જીતી છે. બે ક્રુશિયલ મેચ આપણે ધ્યાનમાં રાખવાની, વેસ્ટ ઇન્ડિઝની સામે અને ઇંગ્લેન્ડની સામે. ઇંગ્લેન્ડની સામે જે ટાર્ગેટ આપણે ડિફેન્ડ કર્યો, માત્ર 7 રનથી ડિફેન્ડ કર્યો એ ટાર્ગેટ, એ ખરેખર એમને માટે બહુ આત્મવિશ્વાસ ભરપૂર બની જશે. એટલે મારી દ્રષ્ટિએ જોઈએ તો આમ જોવા જઈએ તો બેટિંગ બંનેની સ્ટ્રોંગ છે, એટલે બંને એવી ઈચ્છા રાખશે કે પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર મૂકી પ્રતિસ્પર્ધી ઉપર દબાવ લાવવો. પરંતુ ઇટ ડિપેન્ડ્સ અપોન એન ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેટેજી કે એ લોકો કેવું ડિસાઇડ કર્યું છે એ. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિસાઇડ પર્ટિક્યુલરલી whoever wins the toss either will bat first or bowl first. દક્ષિશભાઈ, અમદાવાદમાં 2023નો બદલો લેવા માટે ભારતીય ટીમ હાલ તો સજ્જ જોવા મળી રહી છે. આ સાથે પીચની વાત કરીશું. કાળી માટીની, લાલ માટીની ઘણી બધી ચર્ચાઓ છે. પીચ ભારતીય ટીમ માટે કેટલો પડકાર બની રહેશે, શું કહેશો? પ્રવીણ, પ્રફુલભાઈ અને આનંદ, સૌથી પહેલા તો આપણા દર્શકોને એક કહી દઉં કે ભારતીય ટીમના એનો ટી-શર્ટનો અને પેન્ટનો કલર બ્લુ છે. મેં કોઈ બ્લુ કલર એકચ્યુઅલી કર્યો નથી, પણ આ ઝૂમ એપ અથવા તો મારો ફોન છે OnePlus, એના સિસ્ટમમાં કઈ ખબર નહીં છેલ્લા ઘણા સમયથી તો મને કુદરતી ભારતીય ટીમના યુનિફોર્મના કલરનો કરી નાખ્યો છે. સો એ રીતે જોજો કે આઈ રિફ્લેક્ટ ઇન્ડિયન સ્પિરિટ ટુડે. અને આ વાદળી કલર કોઈ હોળી રમીને આવ્યો નથી, આ એપે તો આવો કલર કરી નાખ્યો છે. નાઉ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, પ્રવીણ, આમાં એવું છે ને કે આપત્તિને બી અવસરમાં ફેરવતા આવડવું જોઈએ, એટલે આપણો આ કલર થઈ ગયું છે અવસર છે હવે. એટલે સેકન્ડ થિંગ કે 19 નવેમ્બર 2023 આપણે બે અહીંયા હતા અને રાત્રે 11:30 જે આઘાત લાગ્યો હતો ટ્રાવિસ હેડની સેન્ચુરીથી આપણે જે હાર્યા હતા, અને શુભમન ગિલે 5 ફૂટ આગળ પડેલો કેચ એનો 2 રને રમતો હતો, ઉઠાવવાનો પ્રયાસ બી નતો કર્યો અને ટપ્પો પડીને ગેધર કરીને આપ્યો હતો 48-3 હતી. પછી એ જો એટેમ્પ્ટ કર્યો તો આજે આટલો અફસોસ ના હોત. પણ એનીવે, રાત્રે 12 વાગે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઉપર ડ્રોનથી વર્લ્ડ કપની ડિઝાઇનનું ફોર્મેશન જોયું હતું, એની નીચે એવા જ ફોર્મેશનથી ઓસ્ટ્રેલિયા નામ લખાવ્યું હતું ડ્રોનથી. આજે આશા રાખીએ કે વર્લ્ડ કપ ની ડિઝાઇન કદાચ જુદી છે, પણ ડ્રોનનું પ્રેઝન્ટેશન એ જ હોય અને એની નીચે ઇન્ડિયા લખેલું આવે. એટલે આ એક ભારતીય તરીકે તો આજ વારંવાર કહું છું કે એક તટસ્થ જર્નલિસ્ટ મેચનું તટસ્થ એનાલિસિસ કરવાનું અંદરથી કહે છે, અને આપણી અંદરનો એક ડાઈહાર્ડ ભારતીય એ બધું બાજુ પર મૂકીને ભારત કોઈ પણ સંજોગોમાં જીતે એ કહે છે. અને પીચની વાત કરી તમે, આનવી, પ્રફુલભાઈએ રાઈટલી કીધું, પણ મજાની વાત એ છે કે ગઈકાલે સૂર્યકુમાર યાદવને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે કાળી, લાલ કે એ પ્રકારની ત્રણેય કલરની પીચ હોય, તમે કઈ પીચ ઉપર રમવાનું પસંદ કરો? બહુ સરસ પોલિટિકલી કરેક્ટ ને ફિલોસોફિકલ જવાબ આપ્યો હતો કે જે કલરની પીચ હોય, કલર તો તમારો સ્પિરિટ નો હોવો જોઈએ. તો એને જે કોન્ફિડન્સથી જવાબ આપ્યો હતો એમાં એને ઘણું કહી દીધું હતું. સેકન્ડ થિંગ કે વરુણ ચક્રવર્તીની ધોલાઈનું એને જે પૂછ્યું હતું એમાં પણ એને ક્લિયર કટ જવાબ આપી દીધો હતો કે હી ઇઝ અ ટેરિફિક નંબર 1 બોલર, આવું બેટ પેચ આવી જાય. અને આનું ઓપનિંગ પેરનું કોમ્બિનેશનનું બી સીધું નામ લીધા વગર પૂછ્યું હતું. પણ પ્રવીણ, ગઈકાલે સૂર્યાની વાત ઉપરથી મને એવું લાગ્યું કે આ ટીમમાં વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા સંપૂર્ણ નિષ્ફળ જવા છતાં કદાચ એ ફેરફાર નહીં કરે એવો ટોન લાગ્યો. કેમ? પ્રફુલભાઈએ તો 50 વર્ષથી કવર કર્યું જોયું. મને એવું લાગે છે પ્રવીણ કે કેટલીક વાર
ટીમના પ્લેયર્સના કલેક્ટિવ લક, સંયુક્ત સામૂહિક નસીબ નો સરવાળો પણ એ લોકો કઈ ખબર નહીં, આઈ ડોન્ટ નો. પણ તમને 1983 ની મેં વર્લ્ડ કપ ની વાત કરું કે સુનિલ ગાવસ્કર આઉટ એન્ડ આઉટ ફેલ હતો, પણ જે બે મેચમાં ગાવસ્કરને ડ્રોપ કર્યો હતો એ મેચ ભારત હાર્યું હતું, અને બાકીની બધી 6 મેચ ભારત જીત્યું હતું. ગાવસ્કરનો કોઈ સ્કોર હતો નહીં 2 કે 3 રન સિવાય. તો ખબર નહીં આવું કોઈ ગણિત કામ કરી રહ્યું છે. અધરવાઇઝ છેલ્લી 2 મેચ પહેલાથી જ વરુણ ચક્રવર્તી કે આપણો અભિષેક શર્મા ટીમમાં ના હોય. તો ગઈકાલે સૂર્યાની વાત ઉપરથી એવું લાગ્યું કે એ લોકો કદાચ કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી, માત્ર એક આ એંગલ કાં તો કોન્ફિડન્સ આપવો છે. બીજું એક પૂછવાનું હતું કે આ અભિષેક શર્મા કે વરુણ ચક્રવર્તીના આત્મવિશ્વાસને જીવંત કરવા માટેની શ્રેણીના પ્રયોગો થઈ રહ્યા છે કે આ ભારતની ગરિમાનું આપણે અહીંયા આગળ એ લડી રહ્યા છીએ. પણ આવું પૂછ્યું નહીં આપણે એક ડિસન્સી રાખીને. વાત તો એ જ છે. તો અગેન હું એવું માનું છું આની ટુ યોર આન્સર ટુ યોર ક્વેશ્ચન કે પીચ કેવી છે, વાતાવરણ કેવું છે, પહેલી બેટિંગ કે બોલિંગ. સૂર્યકુમાર યાદવે કાલે બહુ ક્લિયર કટ કહી દીધું કે ટોસ જીતીએ કે હારીએ, બેટિંગ આવે કે બોલિંગ આવે, આ રમે કે પેલો રમે, આ રંગની પીચ હોય કે પેલા રંગની પીચ હોય. અને એને મજાની જ વાત તો એ બી કરી હતી. કોઈ પૂછ્યું કે પેટ કમિન્સે 2023માં પ્રવીણજે કીધું હતું કે અમને પ્રેક્ષકોને શાંત કરાવતા આવડે છે, એ જ ટોનમાં સેન્ટરે કીધું હતું. એટલે એને કાલે કીધું કે કુછ નયા તો લાવો, એક કા એક ક્યાં ચલા રહે હો. એટલે મજાની વાત એ છે કે આપણી આ ટીમ છે ને યંગસ્ટર્સની, એ સામેની ટીમના ગમે એવા મોટા માથા હોય એનાથી એમને કોઈ ફરક પડતો નથી. આ ટીમ જબરદસ્ત લડાયક મિજાજ સાથે રમી રહી છે. ટોસ જીતીએ કે હારીએ, પીચ ગમે તે રાખે, પ્લેયર ગમે તે રમે, પણ સમહાવ એવું લાગે છે કે આ ટીમ અને 2019ના વર્લ્ડ કપની સેમીફાઇનલ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ન્યુઝીલેન્ડે આપણને 2 કરારી હાર અથવા તો હ્યુમિલિએશન આપ્યા છે. આનાથી મોટું સ્ટેજ એનો જવાબ આપવા માટે હોય નહીં. ડાયલોગ એ જ આવે કે કયો ડોક્ટર ડેંગ આયા મજા. એટલે આ આયા મજાનો સવાલ રાત્રે 11:30 આપણી ટીમ એ લોકોને પૂછે એવી આપણે અપેક્ષા રાખીએ. બાકી બધા કન્સિડરેશન બાજુ ઉપર. યસ પ્રવીણ. અને અંદરનો માહોલ જબરજસ્ત છે. અહીંયા અત્યારે હું મીડિયા રૂમમાં બેઠો છું પ્રેસ બોક્સની બહાર, તો પણ આ જે ટેબલ ઉપર મેં મોબાઈલ મૂક્યો છે એ ટેબલ વાઇબ્રેટ થઈ રહ્યું છે. એવી તાળીઓ અને અંદર ડીજે એ પ્રકારનું વાગી રહ્યું છે ફાલ્ગુની અને રિકી માર્ટિનનું. તો એક અલગ જ પ્રકારનો. અને બીજું કે એટલા ટ્રાફિકમાં અમે પહોંચ્યા પ્રવીણ કે જે અંદર તો શું ચાલી રહ્યું છે એ જોવા જવાનો ટાઈમ બી નથી મળ્યો. આપણે સીધા જ જોડાયા છે અને અંદરથી જે સ્પિરિટ અને પ્રેક્ષકોનો ઉત્સાહ જે રીતે ભરાઈ રહ્યું છે, આઈ થિંક કે ઇટ્સ ગોઈંગ ટુ બી અ ગાલા ઇવેન્ટ. અનબિલીવેબલી એક કહેવાય ને કે નેશનલાઇઝ એક યુફોરિયા ઉભો થઈ ગયો છે. બિલકુલ બિલકુલ. અમે અહીંયા અનુભવી રહ્યા છે, તમે ત્યાં શું અનુભવી રહ્યા છો, ત્યાં જે માહોલ જોવા મળી રહ્યો છે ખૂબ જ સરસ માહોલ છે. પ્રવીણ, અત્યારે તો સોશિયલ મીડિયામાં જે ઘણી બધી વાતો ચર્ચામાં જોવા મળી રહી છે, એવી પણ વાત એક ચર્ચામાં છે કે ભાઈ ન્યુઝીલેન્ડથી ડર નથી લાગતો, અમદાવાદથી ડર લાગી રહ્યો છે. ઘણી બધી વાતો અત્યારે સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. કદાચ એ ઇન્ડિયન ટીમ પણ ભૂલી ગઈ હશે કે ભૂલી જવું જોઈએ, અથવા તો એ જ માઇન્ડસેટ સાથે, કેમ કે દરેક ટીમ માટે નવો દિવસ હોય. અને બટ ઓબ્વિયસ ઇન્ડિયન ટીમ હવે થોરોલી પ્રોફેશનલ છે જે રીતે પરિસ્થિતિઓ ડીલ કરે છે, કેમ કે જે બર્ડન હોય છે, અપેક્ષાઓ હોય છે કરોડો ક્રિકેટ ફેન્સની, અને સ્ટેડિયમમાં આપણો આઈસીસીનો રેકોર્ડ ઠીક નથી રહ્યો, આપણે સ્વીકારવું પડે. પણ એ બધી જ વસ્તુ બાજુ પર મૂકીને જે તમે વિકેટની વાત કરી હતી, સોશિયલ મીડિયામાં જે મિચેલ સેન્ટરનો જે ફોટો વાયરલ થયો કમ્પેર પેટ કમિન્સ સાથે 2023ની ફાઇનલ પહેલા મોબાઈલમાં એક ક્લિક કરે છે વિકેટનો કે બીજા દિવસે વિકેટ ન બદલી જાય. પણ વિકેટ રેડ એન્ડ બ્લેક મિક્સ છે. આ એવું મેદાન છે કે રેડ સોઇલની વિકેટ, બ્લેક સોઇલની વિકેટ અને બંનેની મિક્સ વિકેટ. 37 ડિગ્રી જો દિવસ દરમિયાન તાપમાન રહે તો સાંજે વિકેટ કદાચ જે એક્સપેરિમેન્ટ 2023ની ફાઇનલમાં કર્યો હતો એવું નથી લાગતું કે એક્સપેરિમેન્ટ એ વિકેટમાં અહીંયા આજે થાય અથવા થયો હોય. અને દિવસ દરમિયાન સારી ગરમી પડી છે તો આ વિકેટ પર રન થશે. ડ્યુની અસર હોય છે, પણ ડ્યુની અસર રિડ્યુસ કરવામાં સ્ટેડિયમ અને ટેકનોલોજી એની માહિર છે, એ પ્લસ પણ રહ્યો છે. અને વાત રહી ટોસની, જે દક્ષેશભાઈએ કહ્યું કે ટોસ તો લાસ્ટ ગેમમાં ઇંગ્લેન્ડ ટીમ જીતી હતી અને આપણને પેલા બેટિંગમાં ઉતારી. અહીંયા ટોસ જીતે તો વિચારવાનું છે, હારે છે તો પછી તો ગમે તે લઈ લેવાનું છે. પણ જે પ્લાન એક્ઝિક્યુટ કરવાની વાત છે, અથવા દક્ષેશભાઈએ જે કહ્યું કે વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્માનું શું કોન્ફિડન્સ બિલ્ડિંગ
અથવા તો જે મહેન્દ્રસિંહ ધોનીએ 2011માં કર્યું હતું, થ્રુ આઉટ ટુર્નામેન્ટમાં ન ચાલ્યું અને દશેરાના દિવસે 97 રનની ઇનિંગ સાથે ઘોડો, માફ કરશો કે 90 પ્લસની ઇનિંગ સાથે ઘોડો દોડ્યો ફાઇનલમાં, કે પછી વિરાટ કોહલી 2024 થ્રુ આઉટ ટુર્નામેન્ટમાં રન ન બન્યા, પણ જ્યારે જરૂર હતી ફાઇનલમાં એવી ઇનિંગ વિરાટ કોહલીથી આવી કે વિરાટ કોહલી કેમ ચેસ માસ્ટર કહેવાય છે અથવા તો કેમ કિંગ કહેવાય છે સાબિત કરી. શું એ એપ્લિકેશન અભિષેક શર્મા પર લાગુ થાય છે? એ છોડાય છે, જવાબદારી એના પર ઘણી બધી હશે. શું ટીમમાં કોઈ બદલાવ થાય છે? આ બહુ મોટો સવાલ છે, કેમ કે 3 ફોર્મેટના સ્પિનરને કુલદીપ યાદવને તમે એકાદ મુકાબલાને બાદ કરતા થ્રુઆઉટ દરેક મેદાન પર દરેક પરિસ્થિતિઓમાં જ્યારે ડગઆઉટમાં બેસાડ્યું છે અને સામે વરુણ ચક્રવર્તી, ભલે કોઈ પણ બોલર ઓન એન્ડ ઓફ ડે રહે, બુમરાહનો પણ રહે ઘણી વખત, એવું નથી, પણ એ પરિસ્થિતિમાં આ સ્ટેજ પર ટીમ ઇન્ડિયા એ મેસેજ શું આપવા માંગશે દર્શકભાઈ? રવિ, હું તમને એક એડ કરવા માંગતો તો વચમાં પ્લીઝ, પછી આગળ બોલજો. અંદર હું ગયો ને ત્યારે મેં પ્રેક્ટિસમાં જો એક વસ્તુ મેં માર્ક કરી કે કુલદીપ યાદવ નોનસ્ટોપ બોલિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ગંભીર અને એ લોકો એને વોચ કરી રહ્યા છે. સો ધીસ કુડ બી એન ઇન્ડિકેશન. યસ, પ્લીઝ ગો અહેડ. આ તો અન્ય એ જ વસ્તુ જે દક્ષેશભાઈ જે માર્ક કરી, પ્રેક્ટિસ સેશન ગઈકાલે થયું અને આજે જ્યારે વોર્મઅપ થતું હોય મેચમાં, જ્યારે ખભા એમ કહીએ કે થોડા ફ્રી કરી લઈએ, એ પ્રકારની પરિસ્થિતિ તો બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જાય છે. હવે એ બોડી લેંગ્વેજનો ડર અથવા તો એ ચેન્જનો ડર ન્યુઝીલેન્ડ ટીમને પણ હશે, કેમ કે ફિન એલનથી લઈને સાઇફર્ટથી લઈને ગ્લેન ફિલિપ્સથી લઈને ચેપ્ટનથી લઈને બેટિંગ લાઇન એમના પાસે પણ છે. 55 લાખની વસ્તી ધરાવતું ન્યુઝીલેન્ડ 80 ટોપ ફોરમાં હોય છે. 2 આઈસીસી ટ્રોફી છે, ક્યારે વન ડે વિશ્વકપ કે T20 વિશ્વકપ આ ટીમ જીતી નથી, પણ જે રીતે રમે છે એ ગીવ અપ વાળી વાત નથી. એટલે ગેમ ચોક્કસથી થશે, પણ હાર્ટ અને માઇન્ડ આ બંને કદાચ બ્લુ કોર્નર તરફ હશે. પ્રફુલભાઈ પણ એગ્રી કરશે કે જે પણ જજ ટુર્નામેન્ટમાં લાગ્યા એ બધી જ વસ્તુઓને સારા એક્સપોઝર સાથે, એક્ઝિક્યુશન સાથે, કદાચ આ એ મંચ છે, આ મંચ જીવનમાં વારંવાર નથી આવતો, એ દરેક પ્લેયર જાણે છે, ક્રિકેટ ફેન્સ તો જાણે જ છે, અને કદાચ એટલા માટે એફર્ટ કંઈક અલગ લેવલના હશે. બિલકુલ સાચી વાત છે. પ્રફુલભાઈ, આપણે બધા જાણીએ છીએ ગુજુ ત્રિપુટીએ જે રીતે ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચાડી છે, એ ગુજુ ત્રિપુટી પર આ વખતની મેચ, આ મહામુકાબલામાં એમનું પરફોર્મન્સ કેવું રહેશે? એ પછી બુમરાહની વાત હોય, હાર્દિકની વાત હોય કે પછી અક્ષરની વાત હોય, આ 3 ક્રિકેટરની આપણે જો વાત કરીએ તો બેઝિકલી એમનું કોન્ટ્રીબ્યુશન ડિફરન્ટ લેવલ ઉપર ડિફરન્ટ રહ્યું છે. એકચ્યુઅલી જ્યારે ટીમને જે ડિપાર્ટમેન્ટની અંદર જરૂર પડી તો એમાંથી કોઈ ક્લિક થયું છે. અને અક્ષર પટેલની જો આપણે વાત કરીએ તો હી હેઝ પ્રૂવ ટુ બી એ ટ્રમ્પ કાર્ડ ફોર ઇન્ડિયન ક્રિકેટ ટીમ. કારણ કે એને તમે ગમે ત્યાં મૂકો, હી વિલ પરફોર્મ. હી ઇઝ વેરી ફ્લેક્સિબલ. અને હાર્દિક પંડ્યાની જો વાત કરીએ તો આપણે તો એમ કહી શકાય કે એનર્જી જનરેટિંગ મશીન છે ઇન્ડિયા માટે. જ્યારે પણ જરૂર પડે ત્યારે એ તે ડિપાર્ટમેન્ટની અંદર, અને છેલ્લી મેચની જો આપણે વાત કરીએ તો એને જે રનઆઉટ કર્યો હતો બેથલે, ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. આઉટ ઓફ નોવેર છેલ્લી 18, 19 ને 20 ઓવરની આપણે જો વાત કરીએ તો જસપ્રીત બુમરાહે 18મી ઓવર નાખી, હાર્દિક પંડ્યાએ 19મી નાખી અને શિવમ દુબેએ 20મી ઓવર નાખી. 3 ઓવરમાં એ ટીમને 45 રન જોઈતા હતા. ધેર વોઝ પ્લેન્ટી ઓફ બેટિંગ લેફ્ટ. પરંતુ બંને જણાએ એટલી ઇન્ટેલિજન્ટલી બોલિંગ નાખી કે 2 ઓવરમાં માત્ર 15 રન આપ્યા અને છેલ્લી ઓવરમાં 30 રન કરવાના આવ્યા. અનફોર્ચ્યુનેટલી આઈ એમ યુઝિંગ ધ વર્ડ, શિવમ દુબેએ થોડી વધારે કેરફુલ રહીને ઓછા રન આપવાની જરૂર હતી. આપણે મેચ જીતી ગયા એટલે એ બાદ છેલ્લી ઓવર આપણે ભૂલી ગયા, બટ ધેટ શુડ નોટ હેવ હેપન્ડ. આપણે થોડા મોટા માર્જિનથી જીતવાની જરૂર હતી. વી કેનોટ બી કોમ્પ્લેસન્ટ. તમે પહેલા 2 બોલ સારા નાખો એટલે પછી આપણે એમ થઈ જાય કે મેચ જીતી ગયા. ધેટ ઇઝ નોટ એન એન્ડ ઓફ ઇટ. સ્કોરબોર્ડની અંદર તમારા 7 રન અને સ્કોરબોર્ડની અંદર તમારા 20 રન, ઇટ મેક્સ એ હ્યુજ ડિફરન્સ. અને આ 3 ખેલાડીની જો આપણે વાત કરીએ તો દે આર ડેફિનેટલી દે આર વેરી વાઇટલ સો ફાર એઝ ઇન્ડિયન ટીમ ઇઝ કન્સર્ન, અને ડિફરન્ટ લેવલ ઉપર કરે છે. અને પર્ટિક્યુલરલી અમદાવાદની જો આપણે વાત કરીએ તો અમદાવાદ તો સાચા અર્થમાં કહીએ ને તો ભારતીય ક્રિકેટનું કેપિટલ બની ગયું છે. એમ કહેવાની જરા પણ શંકાને સ્થાન નથી.
તો અને ભારતીય ક્રિકેટના કેપિટલની અંદર જન્મેલા અને ઉછરેલા જે 3 ક્રિકેટરો આ રીતનું ભવ્ય પ્રદર્શન કરતા હોય તો હેડ્સ ઓફ ટુ ગુજરાત એન્ડ હેડ્સ ઓફ ટુ ધોઝ પ્લેયર્સ. બિલકુલ સાચી વાત, બિલકુલ. દક્ષેશભાઈ, એક તરફ ટીમ ઇન્ડિયાને હોમ ગ્રાઉન્ડમાં રમવાનું છે, એનો એડવાન્ટેજ તો મળશે, પરંતુ સાથે સાથે દબાણ પણ એટલું જ હશે. કઈ કઈ બાબતોનું દબાણ આપને લાગી રહ્યું છે? પણ અન્વી, હું તમને કહું, પ્રફુલભાઈ અને પ્રવીણ, જી, આજે દબાણની વાત છે ને, એ આજથી 20-25 વર્ષ પહેલાની આપણી જે ટીમો હતી ને, એ કોઈ પણ પ્રકારની મેચ હોય મોટી તો એક પ્રકારના દબાણ કે પ્રેશરમાં રમતા હતા અને જીતતા પણ હતા. એવું નથી કે દબાણમાં રહીને હારતા હતા. પણ આ જે છે ને, આ જેન્ઝી સૂર્યકુમાર યાદવની, એ દબાણને ગણતી, દબાણ જેવો કોઈ શબ્દ જ નથી એમના માટે. ગઈકાલે એનો જે મૂડ અને જે ટોન તમે સાંભળ્યો ને, બધા જે રીતે આખી ટીમના ગઈકાલે ને આજે જે રીતે ગ્રાઉન્ડમાં જાણે એમ કહો કે સોસાયટીમાં અંદર ટીમ પાડીને મેચ રમવા ગયા હોય અને નાની નાની શરતો રાખી હોય અને જે મૂડ હોય એવા રિલેક્સ થઈને આ લોકો ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ફરી આ લોકોને દબાણ શબ્દ જ ખબર નથી. ડોન્ટ કેર, દે આર કેરફ્રી જનરેશન. અને બીજું કે એવું નથી, કેરફ્રી અને ઇરિસ્પોન્સિબલ આ બંને અલગ શબ્દોને વ્યાખ્યાઓ છે. ધીસ લોટ ઇઝ એબ્સોલ્યુટલી કેરફ્રી. હુ કેર્સ વાળી પ્રજા છે કે વી વિલ કમ આઉટ વિક્ટોરિયસ. ઇરિસ્પોન્સિબલ નથી. સી, ઇંગ્લિશમાં પ્રફુલભાઈ તો સ્કોલર છે, આની ઇંગ્લિશમાં એક ટર્મિનોલોજી વપરાય છે. આ કોઈ ગ્રામરનો ક્લાસ નથી ચાલી રહ્યો, પણ ઇગોઇઝમ અને ઇગોટિઝમ. ઇગોઇઝમ એટલે પોતે શું છે કામને બતાવતા ફરવું પ્રોજેક્ટ કરીને. ઇગોટિઝમ એ શબ્દ છે કે પોતે શું છે એ પોતાને ખબર હોવી અને બીજા કરતા શ્રેષ્ઠ હોવા છતાં બીજા જોડે એકદમ સાહજિકતાથી એમનામાંના એક તરીકે ફરવું, આ ઇગોટિઝમ. એટલે આપણી આ જે ટીમ છે ને, ઇગોટિઝમ વાળી છે, ઇગોઇઝમ વાળી નથી. કોઈ દબાણ દેખાઈ રહ્યું નથી. મને તો એવું લાગે છે કે બેટિંગ આવે કે બોલિંગ આવે, આ લોકો તબિયતથી મેચ જીતવાના, બેટિંગ આવે તો ધીબેડી નાખવાના મૂડમાં છે અને ચેસ કરવાના આવે તો કેરફ્રી થઈને ચેસ કરી નાખવાના મૂડમાં. આવું લાગી રહ્યું છે. પછી તો who knows, but this is what I see. જી. પ્રવીણ, આ વખતે ટીમ ઇન્ડિયાની સ્ટ્રેટેજી બદલવાની કેટલી જરૂર લાગે છે? હાર્દિક પંડ્યાની ઓવર જે પહેલા હોય છે, જસપ્રીત બુમરાહની પછી હોય છે, એ સ્ટ્રેટેજી ભારતીય ટીમે બદલવાની કેટલી જરૂર લાગી રહી છે? અજીત, તમે જે કોમ્બિનેશન સાથે, બોલિંગ કોમ્બિનેશન, બેટિંગ કોમ્બિનેશન સાથે રમો છો, રિંકુ સિંહ નથી જ્યારે છેલ્લી 2 ગેમથી, તો બટ ઓબ્વિયસ હતું કે જે ઇંગ્લેન્ડ લાસ્ટ ગેમની જ વાત કરી રહીએ કે એવી સિચ્યુએશન આવશે કે કદાચ વરુણ ચક્રવર્તી માટે ઓફ ડે છે, અક્ષર પટેલને નખાવી કે નહીં, તો બંનેમાંથી એકને ઓછી ઓવર નખાવશે, વરુણ ચક્રવર્તીને નખાવી, અક્ષર પટેલને નખાવે, તો સીધો મતલબ છે તમારી પાસે વિકલ્પ કોણ બચ્યો છે? શિવમ દુબે. પણ એના માટે કેલ્ક્યુલેશન એ બેસે છે કે છેલ્લી ઓવરમાં જ્યાં સુધી આપણે ચેસ કરતા હોય એ પરિસ્થિતિ હોય તો ચેસમાં છેલ્લી ઓવરમાં કેટલા રન ડિફેન્ડ કરવા માટે જાય છે. હવે ત્યાં 15 કે 17 રન ડિફેન્ડ કરવા માટે હોય તો બટ ઓબ્વિયસ બુમરાહ જોઈએ. આ કડવી વાસ્તવિકતા છે. તો આ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ આપણે, હું આ સ્પિનર્સની એટલા માટે કમ્પેરિઝન કરું છું, રચિન રવિન્દ્ર 10 વિકેટની આસપાસ છે ટુર્નામેન્ટમાં, મિચેલ સેન્ટનર હંમેશા મુશ્કેલી ઇન્ડિયન ટીમ માટે ઊભી કરી શકે. ફિગર્સને 2016 થી લઈને બધું જોઈ લઈએ, અને ગ્લેન ફિલિપ્સ, તો એ સ્પિન ઈસ્ટ છોડીને તો રમાડી જ નથી રહ્યા, અમુક ગેમોમાં રમાડ્યો. તો એમની પાસે સબકોન્ટિનેન્ટમાં સ્પિનર્સને રમવાનો, હું એનથી વાત કરું છું, અથવા તો સ્પિનર્સનું સારું કોમ્બિનેશન કઈ પરિસ્થિતિઓમાં તમારી પાસે શું વિકલ્પ છે. ન્યુઝીલેન્ડ પાસે એક એજ છે, બાકી બધી સબકોન્ટિનેન્ટની બહારની જે ટીમ છે, અને કદાચ એ હિસાબથી એ સ્ટ્રેટેજી ઇન્ડિયન ટીમના બેકઅપ ધ માઇન્ડ હશે. હોમવર્ક એના ઉપર જ થઈ છે કે આ વિકેટ પર એવું તો નથી ને કે વાનખેડે જેવી વિકેટ, બિલકુલ ફ્લેટ રહી જ્યાં સ્પિનર્સને મદદ મળે છે, તો કઈ રીતે કોને ટેકલ કરશે એ સૌથી માઇન્ડ ગેમમાં સૌથી ઉપર હશે, અને કદાચ એ જ હાર જીત વચ્ચેનો બહુ મોટો ડિફરન્સ હશે. લેટ્સ સી, દક્ષેશભાઈ કહ્યું છે કે કુલદીપ યાદવ મે બી we will see in the team. Let's see, હમણાં ટોસ થઈ રહ્યો છે, કાલ આવી જશે, ચેન્જ થઈ છે કે નહીં, પણ ગોઝ હાર્ટ અને માઇન્ડ સેઝ ઇન્ડિયા will definitely. બિલકુલ. બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે. જી બિલકુલ, હવે ઘડીઓ ગણાઈ રહી છે. થોડી જ વારમાં ટોસ ઉછળશે
હા હા જી, એક મિનિટ. બસ ખૂબ ટૂંકમાં જી પ્રફુલ્લભાઈએ બહુ ચિંતાનો વિષય છેડ્યો છે જી. કે ક્રાઇસિસ ક્રુશિયલ મોમેન્ટમાં શિવમ દુબેને ઓવર આપવા માટે ગણવો કે નહીં, આ બહુ સૂર્યકુમારે આનો હલ લાવવો પડશે. પ્રફુલ્લભાઈ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. યસ અન્વી. યસ, સમય ખૂબ જ ઓછો છે ને હવે જ્યારે થોડી જ વારમાં ટોસ ઉછળવાનો છે, મહામુકાબલો ચાલુ થવાનો છે, તમામ જે ચાહકો છે ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. પ્રવીણ, પ્રફુલ્લભાઈ અને દક્ષેશભાઈ, આભાર ચર્ચામાં જોડાવા માટે. તો બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે, થોડી વારમાં ટોસ ઉછળશે અને મહામુકાબલો શરૂ થશે. જાણીશું આજે જ જ્યારે આ લોકોની ઘણી બધી આશા અપેક્ષાઓ ભારતીય ટીમ પ્રત્યે છે અને આશા અપેક્ષાઓ પણ ભારતીય ટીમ ખરી ઉતરશે તેવી પણ આશા અપેક્ષા છે. જોઈશું આજના મુકાબલામાં શું થાય છે. રજૂઆતો બસ આટલું જ. નમસ્કાર.